હેલો મિત્રો, આજે આપણે વર્ગ અને વર્ગમૂળ જોવા જઈ રહ્યા છે. ત્યારે વર્ગ એટલે શું અને વર્ગમૂળ એટલે શું? વર્ગ કોઈ પણ સંખ્યાનો એની સાથે ગુણાકાર કરીએ અને જે જવાબ આવે એને શું કહેવાય? વર્ગ. આપણને ખબર છે કે એકનો વર્ગ તો બધાને આવડે, એક. બેનો વર્ગ તો 2 ગુણ્યા 2, 2 દુ 4. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100. આટલા સુધી સિમ્પલ આવડતા હોય છે. 11નો વર્ગ તો 11 ગુણ્યા 11, 121 થાય. 12નો વર્ગ 144, 13નો વર્ગ 169, 169. 14નો વર્ગ 196. જો આ 9 આગળ આવી જાય, 6 પાસે જતા રહે, એમાં યાદ રાખે. 15નો વર્ગ 225, 16નો વર્ગ 256, 17નો વર્ગ 289. જેને ના આવડે શું કરે? 17 ગુણ્યા 17. 18નો ના આવડે 18 ગુણ્યા 18. પણ આપણે શોર્ટકટ પણ જોવાની છે. 18નો વર્ગ 324, 19નો વર્ગ 361 અને 20નો વર્ગ 400. આ જ પ્રમાણે 21નો કહેતો 441, 22નો 484, 23નો 529, 24નો 576, 25નો 625, 26નો 676. આ જ પ્રમાણે 27નો 729, 28નો 784, 29નો 841 થાય અને 30નો વર્ગ 900. આ તો કદાચ તમે 2-3 વખત લખો તો આવડી જાય, પણ ડાયરેક્ટ આપણે શોર્ટકટ શીખવું હોય, દાખલા તરીકે તમને એક વસ્તુ યાદ હશે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય, 5, 15, 25, 35, 45 આવી કોઈ પણ સંખ્યા, 55, 65, 75, 85, 95, 105 નો વર્ગ કે તો આપણે શું કરવાનું? એના માટે શોર્ટકટ છે. જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે એ શોર્ટકટ આપણે વાપરી શકીએ છે કે 5નો વર્ગ તો બધાને ખબર છે. 5નો વર્ગ કેટલો થાય? 25. 15નો વર્ગ આપણે જુઓ, 5નો વર્ગ કેટલો? 25. 1 પછી શું આવે? 2, 2 એકા 2. એ જ પ્રમાણે 25માં પાછું 25, 2 પછી શું આવે? 3, તો 2 તરી 6. આ પ્રમાણે આપણે ડાયરેક્ટ ઘણી બધી ગણિતમાં શોર્ટકટો છે એ શીખતા જશું. 5 આવે એટલે અહીં લખી દેવાના 25, પછી 3, 3 પછી શું આવે? 4, તો 3 ચોક 12. 45 હોય તો 5નો વર્ગ 25. 4 પછી શું આવે? 5, 4 પંચ 20. 5નો હોય તો 25, પછી 5 પછી શું આવે? 6, 5 6 30. આમ ગુણાકાર કરતા જવાનું. હવે એ જ પ્રમાણે તમે ટ્રાય કરી જુઓ. 5નો વર્ગ 25, 6 પછી 7, 6 7 42, 5, 5નો 25, 7 8 56, 25, 8 પછી 9, 8 9 72, પછી 5નો 25, 9 પછી શું આવે? 10, 9 દાન 90. પણ આવી સંખ્યા આવે 105 ત્યારે શું કરશો? તો 105, તો 5નો વર્ગ કેટલા? 25. તો આગળ કેટલા વધ્યા? 10. કેટલા છે? 10. તો 10 પછી શું આવે? 11. 10 ગુણ્યા 11, 11 દાન 110. આ જ પ્રમાણે તમારે 115નો કરવો હોય તો 5નો વર્ગ 25. 11 પછી શું આવે? 12. તો 12 ગુણ્યા 11. આની પણ શોર્ટકટ છે ગુણાકારની. જો 2 ના 2, 1 નો 1, 2 ને 1 3, 132. એ ગુણાકાર પણ આપણે શીખશું. આવો બરાબર, ડાયરેક્ટ પણ કરી શકાય.
જ્યારે એકમનો અંક 5 હોય ત્યારે આપણે આ પ્રમાણે વર્ગ ડાયરેક્ટ કરી શકીએ છીએ. જે જોયું જેમ કે 65 હોય તો 5 નો વર્ગ 25, 6 પછી 7, 6 7 42. આમ તમે પ્રયત્ન કરો તો આ સંખ્યા તમને આવડી જાય. 1 થી 20 ના વર્ગ આવડતા હોય, પણ આપણે તો કેટલા શીખવા છે? 1 થી 100 સુધી અથવા 1 થી 80 સુધીના વર્ગ શીખવા છે. તો શું કરશું? એના માટે આપણે આગળ જોઈએ છે. પહેલા વર્ગ આવડી જાય તો કંઈક તમને ખબર પડે. દાખલા તરીકે હું કંઈક 2 નો વર્ગ, તો તમે શું કહો? 2 ગુણ્યા 2, 2 દુ 4. આ પ્રમાણે આપણે વર્ગ લાવીએ છીએ. વર્ગ એટલે શું? એ સંખ્યાનો પોતાના સાથે ગુણાકાર કરીએ, પોતાની સંખ્યા સાથે ગુણાકાર કરીએ, જે જવાબ મળે એને શું કહેવાય? વર્ગ કહેવાય. અને વર્ગમૂળ એટલે વર્ગમૂળ કાઢવાનું પણ આપણે આગળ જોઈએ છે.